Hi, my name is Professor Pratik Joshi, and we are again here in a series named BWOC Superheroes. કે જેમાં આપણે બીવોકના બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવા સ્ટુડન્ટ્સ છે કે જે બીજા સ્ટુડન્ટ્સને ઇન્સ્પાયર કરી શકે એમના ઇન્ટરવ્યૂઝ લઈએ છીએ અને આપણી સાથે આજે ઋષિલ છે. ઋષિલ, પહેલા તો તમારું આખું નામ જણાવો. Aditya Rushil, pursuing BWOC. Okay. In specialization of IT. Okay. Fourth semester, IT. Yes. That means second year ના એન્ડમાં હવે તમે છો, આ સેમેસ્ટર પૂરું થશે, you will move on to third year. Yes. You basically belong from which city? હા, રાજકોટ. રાજકોટથી બિલોંગ કરો છો. ઓકે. કઈ સ્કૂલમાં તમે ભણ્યા છો? 11th-12th મેં મારું કમ્પ્લીટ કર્યું હતું પાઠક સ્કૂલમાંથી. પાઠક સ્કૂલમાંથી. એટલે ઓસમ પાઠક જે છે યસ, કરેક્ટ. કયા કેમ્પસમાં પાઠક સ્કૂલ? અમે બાલાજી હોલ વાળા કેમ્પસમાં હતા. બાલાજી હોલ વાળા કેમ્પસમાં. ઓકે. તમારા પ્રિન્સિપલ કે કોઈ જે તમને ગાઈડ કર્યા હોય, ઇન્સ્પાયર કર્યા હોય, ટ્રસ્ટીઝ, એ કોણ? નિધિ મેડમ અમારા ત્યાંના પ્રિન્સિપલ હતા. ઓકે. સો બેઝિકલી એમને બહુ હેલ્પ કરી હતી એટ ધ ટાઈમ ઓફ એડમિશન ઓલ્સો. ઘણો સપોર્ટ કર્યો હતો. ઓકે. સો હાઉ ડીડ યુ ગોટ ટુ નો અબાઉટ બીવોક? કેવી રીતે ખબર પડી તમને? બેઝિકલી 11th-12thમાં અમુક સર્કમસ્ટન્સીસને કારણે મારે જે એક્સપેક્ટેશન હતી સાયન્સની, આઈ એમ બિલોંગ ટુ સાયન્સ બેકગ્રાઉન્ડ. ઓકે. સો જે એક્સપેક્ટેશન હતી એ ના ફૂલફિલ થઈ ગઈ. એની પાછળ આઈ એમ ધ રિસ્પોન્સિબલ એન્ડ આઈ એમ એક્સેપ્ટિંગ દેટ કે મારી ભૂલની કારણે આઈ કાન્ટ અચીવ. સો એટ ધ ટાઈમ શું મને એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગશે કે વોટ વોઝ યોર એક્સપેક્ટેશન, વોટ ડીડ નોટ ફિલ્ડ અપ? અને જો તમે ઓપનલી કહી શકો તો કે આટલા ઓછા પર્સન્ટેજ આવ્યા ને એટલે ના, એકદમ ઓછા પર્સન્ટેજ આવ્યા, ફ્રેન્કલી સ્પીકિંગ, રાઈટ. આઈ વોઝ એક્સપેક્ટિંગ JEE મેઇન્સ એડવાન્સ ક્લિયર કરી ઇધર IIT ઓર NIT, which are the best college. બીજી બધા અઝ્યુમ કરે છે, એમાં મારે એડમિશન લેવાની ઈચ્છા હતી. એન્ડ બધાની એક્સપેક્ટેશન બી લેવલની હતી બીકોઝ આઈ થિંક આઈ એમ ધ કેપેબલ ઇનફ કે હું એ લેવલ સુધી પહોંચી શકત, રાઈટ. બટ ડ્યુરિંગ 11th-12th જે બી પ્રોબ્લેમ્સ ક્રિએટ થયા, સર્કમસ્ટન્સીસ ક્રિએટ થયા, એમાં હું ફસાઈ ગયો. એ સર્કમસ્ટન્સીસ માટે જે કંઈ પણ, ઇફ વી ડુ નોટ વોન્ટ ટુ ગો ઇનટુ ડિટેલ્સ ઓફ ઇટ, તમે સ્કૂલને બ્લેમ કરશો? ના, જરાય નહીં. એમ હું પોતાને સેલ્ફને જ બ્લેમ કરું. સેલ્ફને, ફેમિલીને, પેરેન્ટ્સને? કોઈને નહીં. ઉલટાનું એ લોકોએ તો સમજાવવાની ટ્રાય કરેલી હતી, રાઈટ. ઓકે. સો એ વસ્તુ ત્યારે જે હતી એ ન સમજી શક્યો. એટ ધેટ મોમેન્ટ હું ના સમજી શક્યો, રાઈટ. ઓકે. બટ આફ્ટર કમ્પ્લીટિંગ 12th જ્યારે રિઝલ્ટ હાથમાં આવ્યું એન્ડ હવે દરવાજા બધા બંધ થઈ ગયા હતા. સો મારી પાસે બે જ રસ્તા હતા. ઈધર આઈ ટેક ધ ડ્રોપ લઈને પાછી પ્રિપેર કરું, ઓર ઈધર આઈ ચૂઝ એની ઓફ ધ ડિગ્રી જે રાજકોટની અંદર હોય જેમાં મને મારા પર્સન્ટેજ બેસિસ ઉપર મને એડમિશન મળી જાય, રાઈટ. સો મને રાજકોટમાં એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ કોલેજમાં બી મળતું હતું. સો એટલા પર્સન્ટેજ હતા કે મને રાજકોટ ગવર્મેન્ટ કોલેજમાં મળી જતું હતું. બટ મારા એન્જિનિયરિંગ મારી પ્રાયોરિટીમાં પહેલેથી બહુ લેસ હતું કે હું અહીંની કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરું, રાઈટ. ઓકે. સો if I can understand very well, you were preparing for JEE as well. Yeah, correct. So you wanted to definitely go into engineering, yes, but in tier 1. Yes, tier 1. Not in tier 2 or tier 3. Yes. So it is like it's all or nothing. Yes, correct. Okay. Yes. Okay. હા, પછી એન્ડ દેન પછી મને સિસ્ટરનો મેસેજ આવ્યો. સો એમને બહુ એમને સમજાવ્યું હતું, મને એટ ધેટ ટાઈમ બી સમજાવ્યું હતું ને આફ્ટર રિઝલ્ટ બી એમને મને બેસાડ્યો બાજુમાં. શું કરવું છે તારે, વોટ આર યુ થિંકિંગ? એમ એટલે મેં કીધું લાઈફમાં કંઈક કરવું છે. હવે ખબર પડી ગઈ છે કે જે ભૂલ મેં કરી હતી ત્યારે એ ભૂલ ના રિપીટ થાય, રાઈટ. સો દીદીએ કીધું તારે ડ્રોપ લેવો છે કે તારે આગળ કન્ટિન્યુ કરવું છે. સો મેં 2-3 દિવસ લીધા, વિચાર્યું કે જો અત્યારે એ ભૂલ 11th-12th દરમિયાન થઈ છે તો પોસિબલ છે કે ડ્રોપ યરમાં બી કદાચ એ ભૂલ થઈ શકે, રાઈટ. સો લેસ રિસ્ક ફેક્ટર મને એમાં દેખાતું હતું કે આઈ વિલ કન્ટિન્યુ વિથ એની અધર થિંગ. બટ હા, વર્ષ ના બગાડવું જોઈએ. લેટ અસ મૂવ ઓન, રાઈટ. કારણ કે એ વસ્તુ ત્યારે થઈ છે તો પોસિબલ છે કે આગળ બી થઈ શકે. ઓકે. સો લેસ રિસ્ક ફેક્ટર મને આમાં દેખાતો હતો, રાઈટ. સો પછી મેં દીદીએ કીધું કે તને અહીંયા બી મળે છે, અહીંયા બી મળે છે, તારી શું ઈચ્છા છે, રાઈટ. સો એટ 11th-12th મારા માઇન્ડમાં એક જ વસ્તુ હતી કે આઈ વોન્ટ ટુ ગો વિથ સિક્રેટ સર્વિસીસ. ઓકે. સો દેટ ઇઝ ધ રીઝન કે હું NIT IIT પ્રિફર કરતો હતો. ઓકે. બીજું કઈ મારી પાસે એવું રીઝન નહોતું કે NIT IIT માં મારે જવું જ છે કે આમ ડાયહાર્ટ IIT. I want to go the secret services, right? Okay. So you are saying raw research. Yeah, yes, correct. But possible ના થયું. Then I choose કે ભાઈ અત્યારે sorry to interrupt. Yes.
So did you also prepared for NDA? યસ બટ ફિઝિકલી એ લેવલનું ફિટનેસ મારામાં નથી એટલે. રાઈટ એન્ડ ક્યાંક ને ક્યાંક મારી કલર બ્લાઇન્ડનેસમાં બી મને ઇશ્યુ હતો Okay. સો એ રીઝન હતા એન્ડ એનડીએ વિલ નોટ અલાઉડ Okay. સો એ એક 11-12 પહેલાનો ફેઝમાં આઈ વોઝ થિંકિંગ અબાઉટ ધી એનડીએ બટ આફ્ટર દેટ મને ખબર પડી કે ધીસ ઇઝ નોટ નહીં. માય કપ ઓફ ટી Okay, રાઈટ okay. સો આઈ મૂવ ઓન ટુ ધી સિક્રેટ Engineering part, સર્વિસીસ okay. યસ કરેક્ટ સો બેઝિકલી ત્યારે થયું નહીં દેન આઈ વિલ ડુ ટુ ઓપ્શન કાં તું કેમિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઈ સિલેક્ટ કરું એન્ડ ઇધર આઈ ચૂઝ ધી આઈટી Okay. રાઈટ સો આઈટીની અંદર મારી પાસે બીવોક વોઝ ધી ઓપ્શન કે હું બીવોક કરીને આઈટી કરી શકું છું એન્ડ અત્યારે ટેક વી ઓલ નો કે બહુ ગ્રો થાય છે. રાઈટ એન્ડ ક્યાંક ને ક્યાંક ઈ લેવલ ઈ ફેઝ સિક્રેટ સર્વિસીસના ફેઝમાં બી ઈ ટેકની બહુ હાઈ લેવલ ઉપર રિક્વાયરમેન્ટ છે સો એ તો ફિક્સ હતું કે કરવું તો આઈટી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જ છે એ તો ફિક્સ હતું સીએસસી જ કરવું છે રાઈટ સો દેટ્સ ધ રીઝન કે હું બીવોકમાં આવ્યો ડ્યુ ટુ ધી આઈટી. Okay. Now tell me કે એમ તો BVOC તમે આઈટી કરો છો, that's good. Right. But you could have done BCA as well. You could have done BSc IT as well. You could have done computer engineering or IT engineering into a government engineering Yes, yes, college, correct. રાજકોટ or any other colleges. અને જો રાજકોટની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમને મળે છે તો ફીઝ એ ઓબ્વિયસલી ઓછી હશે કમ્પેર્ડ ટુ BVOC Yeah, જે તમે correct. સેલ્ફ ફાઇનાન્સ મોડમાં ભણો છો. Correct. Apart from that, there are a lot of other reputed engineering colleges in Rajkot as well. Yes. આ બધી વસ્તુઓ વચ્ચે why BVOC? ફર્સ્ટ રીઝન એ હતું કે બીવોકનો કન્સેપ્ટ આખો અલગ છે. Okay. જે તમને થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંને નોલેજ આપે છે. હું કહી શકું કે આઈ એમ શ્યોર કે મને મારું સિલેક્શન થઈ જશે ઈધર ઇન ધ આઈબી રો ગમે ત્યાં હું મને મારી જાતને માનું રાઈટ બટ ઇફ ઇટ્સ નોટ પોસિબલ ધેન રાઈટ સો મારી પાસે એક પ્લાન બી બી રેડી હોવો જોઈએ કે ઇફ આ નથી થતું then what should I do? So still today, Yes, correct. if you can tell me honestly, the plan A is IB raw and plan B is everything else, or has it changed a bit, Agar- or what? Like, If અત્યારે બી મને ચાન્સ મળે છે then so it's I will still a dream, and Dream, you would like yes, to yes. complete. Okay, if any day you get a chance, then I will you'll go there. Yes, correct. Let's hope that you will definitely Yes, get a sure. chance. Okay, and what I've seen from my little experience is that when it comes to ROA and IB, it's not always necessary that what degree you have accomplished. It's always about a talent. Right. So yeah, that's always a scope. Right. Okay, so you were talking about BVOC. Okay, why BVOC? Why not engineering and why not other? તો એક તો મને સૌથી પહેલા તો ટાઈમ મને એક પ્રિફરેબલ ટાઈમ મળી જશે કે હું મારા બીજા સ્કિલ્સને બી એનહાન્સ કરી શકું આઈટીની સાથે સાથે બી રાઈટ સો એ પહેલો ફેક્ટર હતો સેકન્ડ ફેક્ટર હતો કે બીસીએ એન્ડ ઓલ એ મને કન્જેસ્ટેડ વસ્તુ લાગતી હતી બિકોઝ સવારે જાઓ તમે સાંજે તમે આવો ભણ્યા શું છો તો કે જે બુકમાં છે એ જે એટલા વર્ષોથી ભણ્યો આવે છે એ રાઈટ સો પ્રેક્ટિકલનો ક્યાંક ને ક્યાંક મને એ વસ્તુમાં અભાવ દેખાતો હતો એન્ડ એઝ અ સાયન્સ સ્ટુડન્ટ વી બિલીવ ઇન ધી પ્રેક્ટિકલ્સ ઓનલી કે ભાઈ પ્રેક્ટિકલી આ પોસિબલ છે કે નથી રાઈટ નથિંગ એલ્સ રાઈટ સો પ્રેક્ટિકલ એસ્પેક્ટ મારા માટે લાઈફમાં સૌથી પહેલા મેજર હું કરું છું કે ભાઈ પ્રેક્ટિકલિટી શું છે આ વસ્તુની અંદર રાઈટ સો એ રીઝનને કારણે આઈ થિંક બીવોક મેં ચૂઝ કર્યું એન્ડ બધાને હું એ જ કહીશ કે ઇફ યુ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જોઈએ છે તમારે ઇન્ડસ્ટ્રીનો બિગિનિંગથી તમારી કરિયરના દેન ચૂઝ બીવોક ઇટ્સ ધ બેસ્ટ ઓપ્શન ફોર ઓલ. So the problem is there are a lot of IT existing students who are doing BVOC. યસ એમને એવું લાગે છે કે યાર આ તો ફેક છે. પેલા મોટી મોટી વાતો હતી બીવોકમાં એડમિશન લીધું એ પહેલા કે આમાં પ્રેક્ટિકલ મળશે ને પણ આઈટીમાં તો કઈ ઇન્ટર્નશિપ મળતી નથી, કોઈ જગ્યાએ પ્લેસમેન્ટ એવા ખાસ છે નહીં. એ હું કહું એ પહેલા એક ઇન્ટરેસ્ટિંગ વાત મારે બધા ઓડિયન્સને કેવી છે એ ક્વેશ્ચન ઉપર તો આપણે ડિટેલ ડિસ્કશન કરશું કે ઇન્ટરેસ્ટિંગલી અત્યાર સુધીમાં બીવોક સુપર હીરોઝના જેટલા ઇન્ટરવ્યુઝ લીધા છે એમાં બહુ બધા વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. સો યુ આર પ્રોબ્લી અત્યાર સુધીમાં મેં 6-7 ઇન્ટરવ્યુ લીધા છે એમાંથી તમે ત્રીજા કે ચોથા વિદ્યાર્થીઓ છો. સો વિદ્યાર્થી છો સો દેટ મીન્સ અરાઉન્ડ 30 to 40% આર ધી સ્ટુડન્ટ હુ આર ડુઇંગ રિયલી ગુડ ઇન બીવોક કરેક્ટ after coming from science background, and I want to break this myth so much so કે મારું મિથ હતું એટલે નોટ 100%. આઈ વુડ હેવ ઓલવેઝ બિલીવ્ડ કે ના કોઈ પણ સ્ટ્રીમનો વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ આવે બટ દેન દેર ઇઝ અ મિસકન્સેપ્શન દેટ બીવોક ઇઝ ઓનલી ફોર કોમર્સ સ્ટુડન્ટ રાઈટ ઓર બટ આ મેં અત્યારે જોયું કે બીવોકમાં અત્યાર સુધીના જે બેસ્ટ પરફોર્મર સ્ટુડન્ટ્સ છે મોસ્ટલી પછી પાર્થ જોશી હોય
So he came from science background. There's a girl who got the opportunity in LD engineering and then came back and did BWalk. So there are a lot of students who are doing. Now coming back to the point, okay, there's a huge either misconception or a truth કે BWalk IT જો તમે જોઈન કરો ને તો એટલી બધી ઇન્ટર્નશિપ્સ મળતી નથી. સો વોટ્સ being a student currently, what's the truth behind it? સર બેઝિકલી કહું ને તો તાલી એક હાથે નથી વાગવાની, રાઈટ? સ્ટુડન્ટ્સ ક્યાંક ને ક્યાંક કહે છે કે ભાઈ અમને આ વસ્તુ નથી મળી, અમને આમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. વી કેન અન્ડરસ્ટેન્ડ. હા, એક બે વસ્તુમાં પ્રોબ્લેમ સાચા છે એ લોકો. હું જે છે રિયાલિટી વાત કરું, રાઈટ? સેકન્ડ થિંગ, તમારી સાઈડથી જો તમે એક વસ્તુ તમે કહો છો કે આઈ નીડ ધીસ, દેન તમારે સામે બે વસ્તુ આપવી પડશે. અગર તમે ખાલી બ્લેમિંગ જ કરો છો દેન યુ આર ઇન ધ ફોલ્ટ. સો તમે એ વસ્તુ એક્સેપ્ટ ન કરી શકો કે એ બી તમને સામે આટલા બ્લેમિંગ કરવા છતાં બી તમને સામે આ બધું મળતું રહેશે, રાઈટ? સેકન્ડ થિંગ, સ્ટુડન્ટ્સે બી સમજવું પડશે એ વસ્તુને કે આઈટી ફિલ્ડ એવું છે ને કે ફાસ્ટ ગ્રોઈંગ છે. તમે નહીં કરો તો તમે ફેંકાઈ જશો. ગૂગલે બી એમ્પ્લોયીને ફાયર કર્યા છે, રાઈટ? સો ત્યારે કેવું એક્સપેક્ટ હોય કે વાહ ગૂગલમાં છું, સો જોબ સારી છે. એમને બી રાતોરાત એ લોકોએ ફાયર કર્યા છે. સો તમારે કન્ટિન્યુઅસલી અપડેટ લેતું રહેવું પડશે, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, તમારે ક્યાંકથી સ્ટાર્ટ કરવું પડશે. ઓકે. સો મને ડાયરેક્ટ ડેવલપરની જોબ ઓફર નહોતી થઈ, ઓકે, રાઈટ? સો હું એઝ અ આસિસ્ટન્ટ ઓફ ધ કંપની CEO, સો હું એના આસિસ્ટન્ટ તરીકે જોઈન થયો હતો. ફર્સ્ટલી આઈ જોઈન ધ આસિસ્ટન્ટ ઓફ ધ કંપની, ધ CEO જે એમના છે એમના. At that time, I'll stop you right there. Yes. Now there are lots of job opportunities for student into BD, business development executive, right. IT sales, or a kind of role which you played. Right. તો ત્યારે શું કામ તમે જોઈન કર્યું? Why didn't you thought કે ભાઈ ના મને કોડિંગની જોબ હોય તો હું કરું? And when did you join this internship? કરેક્ટ. મેં આઈ થિંક સેકન્ડ સેમેસ્ટરની અંદર જોઈન કર્યું હતું, રાઈટ? તો પછી એવું કેમ ના વિચાર્યું કે મને કોડિંગ મળે તો જ, બાકી તો આવું આસિસ્ટન્ટ તો કોણ બને? બેઝિકલી આઈટી ફિલ્ડમાં તમારી પાસે ફર્સ્ટ ઓફ ઓલ એટલું નોલેજ નહીં હોય કે તમે સીધી ડેવલપરની જોબ હાયર કરી શકો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર, રાઈટ? ફર્સ્ટ થિંગ બેઝિક એ વસ્તુ બધાએ સમજવી પડશે. સેકન્ડ થિંગ, તમે જે એક્સેપ્ટ કરો છો કે તમને સીધા ડેવલપર તરીકે લઈએ તો કંપની વિલ નોટ ટ્રસ્ટ યુ, બીકોઝ તમારી પાસે ફર્સ્ટ લિંક યુ આર ધ ઇન્ટર્ન, રાઈટ? તમે કોઈ બીટેક એમટેક કરેલા છોકરા નથી કે કંપની વિલ ટ્રસ્ટ યુ. ઓકે. એન્ડ આ એ જેવી છે કે વિવરિંગ માઇન્ડ હશે. ટ્રુ. રાઈટ? સો કંપની માટે સૌથી મોટો ઇશ્યુ છે ટ્રસ્ટ ઇશ્યુ, રાઈટ? થર્ડ થિંગ, મેં જ્યારે જોઈન કર્યું છે આસિસ્ટન્ટ ત્યારે મારી પાસે એક જ મારો ગોલ હતો કે ગમે એમ કરીને કોઈ બી એક આઈટી કંપનીમાં આઈ ઘૂસવું. ઓકે. ધેન આઈ વિલ મેક માય વે. એ મને ખબર છે કઈ રીતના કરવું, બટ એક પાથ ખાલી જોઈએ છે કે બસ એકવાર હું અંદર પહોંચી જાઉં, રાઈટ? સો ઓપોર્ચ્યુનિટી આવી એન્ડ મેં સીધી એ વસ્તુ મેં ઓકે આઈ એમ રેડી વિથ દેટ. એમની કન્ડિશન હતી કે ભાઈ તમારે આવી રીતના હશે, મેં ઓકે વિથ દેટ. બટ એક જ મેં CEO સાથે જ્યારે મારો ઇન્ટરવ્યુ થયો ત્યારે મેં એક જ વસ્તુ કીધી, આઈ એમ હાઈલી ઇન્ટરેસ્ટેડ ઇન કોડિંગ, રાઈટ? સો માય ફર્સ્ટ પ્રિફરન્સ ઇઝ કોડિંગ. હું અત્યારે બહુ મારા ઈચ્છાથી જ કરું છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો મને કોડિંગ અને આની અંદર બેમાંથી એક ચૂઝ કરવાનું કહેશે, then I will choose coding. સો એ લોકો સમજી ગયા, રાઈટ? કે આનો પહેલો પ્રેફરન્સ કોડિંગની અંદર છે, આ કરશે. ઓકે. હું ના નથી પાડતો, હું નહીં કરું, આઈ વિલ ડુ ધેટ. બટ એ તમે ડાયરેક્ટ એમ જ્યાં જઈને કહી દો કે ના મારે તો કોડિંગ જ કરવું છે, મારે કાંઈ નથી કરવું, this is not the proper way. Okay. And after 6 months I started coding. So મને 6 month ની અંદર જ્યારે ટાઈમ મળતો આ વસ્તુમાંથી ત્યારે હું ધીમે ધીમે મારી રીતના કોડિંગ શીખતો. એન્ડ દેન એ જોતા સારે કીધું કે ભાઈ તું આની પાસે હવે ટ્રેનિંગ લેવાનું સ્ટાર્ટ કરી દે, રાઈટ? સો ત્યારે ફ્રી ટાઈમમાં 1 કલાક 2 કલાક મને ફ્રી ટાઈમ સર અલોકેટ કરતા કે સ્ટાર્ટ લર્નિંગ. સો હું ફ્રી ટાઈમમાં કોડિંગ સ્ટાર્ટ કરી દીધું હતું મેં લર્ન કરવાનું. એન્ડ નાવ આઈ એમ ધ ડેવલપર કે ભાઈ હા હવે એક સ્ટેજ ઉપર હું પહોંચી ગયો છું કે નાવ આઈ એમ ઇનફ કે ભાઈ હું હવે. So yeah, important point to note here કે if you want to get into an IT company and if you're not a good coder, તો આના પહેલાના પણ જે IT ના સ્ટુડન્ટ્સના ઇન્ટરવ્યુઝ છે એ તમે જોશો તો you'll get to know there is a girl's interview. She is working with UDs and she also said the same thing that I want to get into coding. She was working as a BD, right. And in fact she was consulting us, Drona Foundation, in a project from UDs. And then I got to know કે એ છોકરી તો BWalk ની જ છે. Okay. And she is giving us the consultation and then we arranged an interview. તો એક વસ્તુ છે કે be it business development, SEO or an assistant or anything, but you should get into a company first, get into sector, get into an internship. બાકી ક્લાસરૂમમાં બેઠા એમ કહેશો કે ડ્રીમ ઇન્ટર્નશિપ મને મળી જાય તો જ હું કરીશ,
or you should have a very high five practice or knowledge of coding, તો પછી કદાચ ડાયરેક્ટ કોડિંગમાં તમે જઈ શકો. ઓકે, નાઉ કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન વિચ વી વર ડિસ્કસિંગ, તો એક તો આ મિથ થયું સ્ટુડન્ટનું. બીજું શું હોય છે that why IT students are not getting as quick internships as the MEPS or BFSI students are getting? બેઝિકલી જે મેં જોયું છે રાઈટ, અમારી બેચની અંદર અને અમારી જે નેક્સ્ટ બેચ જે અત્યારે આવી છે એની અંદર બેઝિકલી લોકો અત્યારે આઈટી ચાલે છે એટલે આઈટી લે છે. સો એ લોકોને આઈટી ની અંદર જ કરિયર બનાવવું એવું કંઈ છે જ નહીં રાઈટ. બેઝિકલી એ લોકોને આઈટી ચાલે છે અત્યારે, અમે આઈટી લઈએ છીએ, અમારું બીજું ફિક્સ છે. ઓકે, સો તમે જો ઈ કન્સેપ્શન થી આવતા હોય then you are not able to ask કે ઇન્ટર્નશિપ નથી મળતી. now here I want to press this issue. ખરેખર એવું છે કે અમારું બીજું ફિક્સ છે, ઓર ઘણા વિદ્યાર્થીઓ મને એવું લાગે છે કે આઈટી માં આવે છે એ પહેલા એમને એકચ્યુઅલ આઈટી શું છે એ ખ્યાલ જ નથી હોતો. એ ખ્યાલ જ નથી. સો there is a trend going on. Yes. AI, ChatGPT એના વિશે બહુ સાંભળીએ છીએ, અને Google, Microsoft જેવી કંપનીઓના નામ ખબર છે. So there will be $1 billion salary or something like that, and let me get into IT. Yes, correct. But actual કામ કરીને તમારા જો આસપાસના ફ્રેન્ડ્સ હોય, તમે એવા કોઈ લોકો જોયેલા છે કે કામ કરીને પ્રેક્ટિસ કરીને પછી ખબર પડે છે યાર કોડિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી, બટ દે આર નોટ એબલ ટુ એક્સેપ્ટ ઇટ? યસ ઘણા બધા એવા છે, મેં ખુદ જોયેલા છે ને મેં કીધેલું બી છે. So what is the way out for them? ચલો એમણે ચૂઝ કરી લીધું, લેટ અસ થિંક ફોર અ સેકન્ડ. યસ કરેક્ટ. કે તમારું ડિસિઝન સાચું પડ્યું અને એનું ડિસિઝન ખોટું પડ્યું. કરેક્ટ. બટ નાઉ દે કેનોટ ગો બેક એન્ડ અગેન પરસ્યુ, એકાદ વર્ષ બગાડીને હવે પાછું મેનેજમેન્ટમાં એડમિશન લઉં કે બેન્કિંગ ફાઇનાન્સમાં કે બીવોક મૂકી દઉં અને બીજું કંઈ કરું. તો એવા જે વિદ્યાર્થીઓ છે જે આવ્યા છે, હવે પ્રેક્ટિસ કરવાનો કંટાળો આવે છે, કોડિંગ લખવાનો કંટાળો આવે છે, somehow they are not able to accept it openly. Yes, correct. In front of friends, family or a college. કરેક્ટ. પણ તોય what is a way out for them? આઈટી એવું છે ને કે ખાલી કોડિંગ તો છે નહીં એની અંદર રાઈટ. યુ હેવ મલ્ટિપલ ઓપ્શન્સ. તમે આઈટીની અંદર જો તમે દિલથી ઈચ્છા છે કે ભલે કોડિંગ નથી કરવું બટ આઈટીમાં જ રહેવું છે, દેન તમારી પાસે લોટ્સ ઓફ ઓપ્શન છે રાઈટ. સો કાં તો તમે એ વસ્તુ સિલેક્ટ કરી શકો છો કે તમે આઈટીની અંદર એઝ અ SEO એઝ અ બીડી જેમ તમે વાત કરી એવી રીતના જોઈન કરી શકે છે. CRE તરીકે બી ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા, ઘણું છે આઈટીની અંદર રાઈટ. કોડિંગ એક પાર્ટ છે આઈટીનો, બટ અત્યારે એવી હાઈપ કરી કે કોડિંગને કોડરને સૌથી સારી સેલેરી મળે એવું જરાય નથી રાઈટ. પ્રોજેક્ટ મેનેજર, બીડી can earn better. Okay. Right? So sales વાળા ભી બહુ સારી અર્નિંગ કરે છે જે મારા કોન્ટેક્ટમાં છે, and far better from me. Right? I am the living example. Yeah. I know, I don't know coding at all, but still I have a developer's team. Correct. And if I am paying salary to them, I must be earning a little bit, more than them. Yes, so it's not always necessary that you know coding and then only you can make your career. Yes. Okay, fair enough. Now coming to the practice part of the BVOC students, as a managing trustee of Drona Foundation, I strongly feel કે બીવોકના વિદ્યાર્થીઓ, આઈટીના વિદ્યાર્થીઓ સ્પેસિફિકલી જેટલી પ્રેક્ટિસ કરવી જોઈએ કોડિંગની, જ્યારે સ્પેશિયલી જ્યારે ઇન્ટર્નશિપ નથી કરતા ત્યારે, કારણ કે સવારે 2 કલાક જ લેક્ચર છે, પછીનો આખો દિવસ શું કરવાનું, તો એ પ્રેક્ટિસ કરવી જોઈએ એટલી નથી કરતા. હાઉ ફાર ઇટ ઇઝ ટ્રુ? નથી કરતા તો અંદાજે કેટલો રેશિયો રિયલિસ્ટિકલી ક્લાસરૂમમાં બેસીને તમને લાગ્યો હશે કે ટોટલ ક્લાસરૂમની ઓડિયન્સ એના આટલા પર્સન્ટેજ તો ડેફિનેટલી પ્રેક્ટિસ રેગરસ કરે છે અને આટલા લોકો નથી કરતા કદાચ. સો બેઝિકલી પ્રેક્ટિસ બે ટાઈપના પર્સન છે જે નથી કરતા. ફર્સ્ટ ઓફ ઓલ કે જેને આઈટીમાં ઇન્ટરેસ્ટ જ નથી, દે આર નોટ ડુઈંગ ધી પ્રેક્ટિસ. સેકન્ડ, જેને આવડતું નથી. ઓકે, કરવું છે આવડતું નથી. ધી ફર્સ્ટ પર્સન જેને તો આપણે એલિમિનેટ કરી નાખીએ છીએ કે એને ઇન્ટરેસ્ટ નથી, સો દે આર આઉટ ફ્રોમ ધીસ રાઈટ. સેકન્ડ પર્સન જેવા છે જેને આવડતું નથી. હવે એ લોકોને આઈટીમાં ઇન્ટરેસ્ટ છે, મારી પાસે બી આવેલા છે કે રોશલ હું અહીંયા એટકો છું, આ વસ્તુ છે, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન આઈટી, મને કોડિંગ કરવું ગમે છે, બટ આઈ ડોન્ટ નો ધ વે કઈ રીતના હું આની અંદર જાઉં રાઈટ. સો પોસિબલ હોય ત્યાં સુધી એને મારી અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે કે મારાથી થઈ શકતું એટલું હું કરાવું છું રાઈટ. સો આની અંદર એક વસ્તુ છે કે ફેકલ્ટીઝનો બી એક રોલ બને છે કે ઇફ સ્ટુડન્ટ્સ આર નોટ ગેટિંગ ધ વે, દેન ફેકલ્ટીઝ એને બતાવી છે યસ એમને બી ઈ લેવલની હેલ્પ કરવી જોઈએ. અને જે તમે જો સામેથી ફેકલ્ટી પાસે જાઓ છો તો એના ટાઈમ અનુસાર કરે. Still let us be very blunt and honest. Right. What things as a Drona Foundation we can improve so that we can improve this process? Right. સર ફર્સ્ટ બેઝિકલી આઈટીના પર્સપેક્ટિવથી જો હું કહું ને, દેન સ્ટુડન્ટને એક જો પોસિબલ હોય, આઈ ડોન્ટ નો કે પોસિબલ છે કે નહીં, એક બેઝિક ટેસ્ટ
જ્યારે એડમિશન લઈએ. લેવા આવે છે બેઝિક ટેસ્ટ પ્લીઝ તમે નહીં લ્યો. ઘણા એવા છે કે જેને નવું ફોલ્ડર ક્રિએટ કરતા બી નથી આવડતું. ટુ બી Oh વેરી my God, ઓનેસ્ટ, true. રાઈટ? લેપટોપ બી ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ લે છે હાથમાં આફ્ટર કમિંગ ઇન ધ બીઓક આઈટી. સો મારી બહુ બેઝિક આ વસ્તુ છે કે તમે એક વસ્તુ ખાલી જો બેઝિક We'll ટેસ્ટ definitely do that. In fact, we have thought of this already. અમે ત્યાં સુધી વિચાર્યું છે કે હવે એવું કરવું છે કે 12મા ધોરણના વેકેશનમાં જેમને આઈટીમાં એડમિશન લેવું હોય એને 15 દિવસ સી લેંગ્વેજ, 15 દિવસ HTML, બેઝિક ખાલી દ્રોણા ફાઉન્ડેશન ફ્રી ઓફ કોસ્ટ શીખવાડશે. Yes. પછી અમે એનું અસેસમેન્ટ કરશું Correct. અને એ પછી એને કહેશું કે ભાઈ તમે આઈટીમાં ચાલો એમ છો કે નથી. Yes, સો દેટ હેઝ ટુ બી ડન. અને એનાથી ઘણીવાર રૂઇન થાય છે ઘણા સ્ટુડન્ટના કરિયર કે આઈટી ખાલી ક્રેઝના લીધે લઈ લીધું છે, right? અને પછી અંદર આવીને એક સેમેસ્ટર પછી ખબર પડી છે. કે આ તો ખોટું ડિસિઝન છે. સો આઈ થિંક એઝ અ દ્રોણા ફાઉન્ડેશન ઓલ્સો વી શુડ વર્ક ઓન ઇટ એન્ડ વી વિલ ડેફિનેટલી ડુ ધીસ કે ઓનલી આફ્ટર અ સર્ટન ટેસ્ટ and showing them a mirror Yes. that this is The what your reality. skill set is. Yes. પછી જ એમને બીવોકમાં આઈટીમાં એડમિશન મળે. ગુડ સજેશન. મારો ફર્સ્ટ પોઈન્ટ એ હતો. એન્ડ સેકન્ડ પોઈન્ટ આ એસિસ કે જે મેં ફેસ કર્યું છે રાઈટ નાઉ કે એ જે સિલેબસ ડિઝાઇનિંગની અંદર ક્યાંક ને ક્યાંક છે ને અમને એવું લાગે છે કે સમવેર ક્યાંક ને ક્યાંક લેક થાય છે એ વસ્તુ. Okay. સો મારો બહુ ક્લિયર એક્સપિરિયન્સ છે. જ્યારે હું જોઈન થયો મેં કોડિંગ સ્ટાર્ટ કર્યું જ્યારથી, રાઈટ? સો પછી એક પ્રોજેક્ટ આવ્યો હતો એની અંદર મને ટ્રિગર સારી કીધું કે ટ્રિગર તારે કરવાનું છે, રાઈટ? સો આઈ ડોન્ટ નો અબાઉટ ધ ટ્રિગર, ઓકે. રાઈટ? સો આઈ સેડ સર આઈ ડોન્ટ નો અબાઉટ ધીસ. તો તમે શું કર્યું કે આરડીબીએમએસ સબ્જેક્ટની અંદર તમે જો ટ્રિગર જ નથી કર્યું તો તમે શું કર્યું કે પછી એમને કીધું કે ટેલ મી ધીસ ફર્સ્ટ સેમ થી તમારો ટિલ નાઉ નો સિલેબસ મને એકવાર મને એક્સપ્લેન કરશો મને કે. એટલે મેં કીધું ઓકે સર. પછી મેં એમને સિલેબસ એક્સપ્લેન કર્યો, રાઈટ? સો ક્યાંક ને ક્યાંક એમનું બી એવું કન્વિક્શન હતું કે સમવોટ સિલેબસ ડિઝાઇનિંગ ની અંદર ક્યાંક ને ક્યાંક હજી આની અંદર ઇમ્પ્રુવમેન્ટ માંગી રહ્યા છે. વેરી ટ્રુ. સો અત્યારે ઈ સર ને ઈ લોકો બી ઘણી ઇન્સ્ટિટ્યૂટના સિલેબસ ડિઝાઇન કરી રહ્યા છે રાઈટ નાઉ. સો એમને બી એજ્યુકેશન સાઇડ બી એમને એક્સપિરિયન્સ છે પ્લસ એમને ઇન્ડસ્ટ્રીનો બી એક્સપિરિયન્સ છે. સો એ કમ્બાઈન વસ્તુ મેં એમની સાથે પછી હું બેઠો એમની સાથે કે સર એક્ઝેક્ટલી શું તમને લાગી રહ્યું છે, રાઈટ? સો એમના કહેવા પ્રમાણે અને મારા અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે આઈ થિંક સો કે ફર્સ્ટ સેમની અંદર જે છે ને આપણે બેઝિક જે ફંડાસ છે ને આઈટીના એ એક જો એકવાર ક્લિયર આઉટ થઈ જાય ને ધેન સ્ટુડન્ટ્સ જેને નથી આવડતું ને અત્યારે જે અમારી બેચમાં છે કે જેને નથી આવડતું એ કન્સેપ્ટ પછી વયો જશે. વયો ન જાય તો કંઈ નહીં, એક લેસર અમાઉન્ટમાં તો થઈ જ જશે. So we are into a dilemma કે સાવ બેઝિક ઝીરોથી શીખવાડવું બીવોકમાં ઓર કેન વી એક્સપેક્ટ કે એક સર્ટેન લેવલના સ્ટુડન્ટ્સ જ આવે બીવોક. ફર્સ્ટ થિંગ છે કે તમે એક એક્ઝામ લ્યો છો સો તમને ખબર છે કે કયા લેવલના સ્ટુડન્ટ્સ આવી રહ્યા છે, રાઈટ? ફર્સ્ટ થિંગ તમે બે સાઈડથી ક્લિયર છે કે સ્ટુડન્ટને બી ખબર છે કે હું કયા લેવલ ઉપર અત્યારે છું, રાઈટ? અને તમને બી ખબર છે કે આ બેચ જે આવી રહી છે એ કયા લેવલ ઉપર છે, રાઈટ? સો ઘણી વખત એવું હોય છે કે તમે એક્સ્ટ્રા લેક્ચર્સ લઈને બી તમે બેઝિક ક્લિયર કરાવતા હોય તો એ પોસિબલ છે એ વસ્તુ, રાઈટ? સ્ટાર્ટિંગમાં તો પોસિબલ જ છે એ વસ્તુ. સો ફર્સ્ટ સેમેસ્ટરની અંદર તો આઈ થિંક સો કે જે ટેકનોલોજીસ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ આઈ થિંક એના કરતાં જો પેલા બેઝિક્સ આપણે વધારે સ્ટ્રોંગ કરાવીએ તો વધારે સિલેબસની અંદર જ. કારણ કે એક્સ્ટ્રા લેક્ચરની અંદર શું છે કે સ્ટુડન્ટનો માઇન્ડસેટ છે એક્સ્ટ્રા લેક્ચર છે એની ક્યાં એક્ઝામ છે ઈ રમતમાં જવા દેશે એ વસ્તુને, રાઈટ? સો ફર્સ્ટ થિંગ ઈ છે કે બેઝિક્સ જે છે ને એ ક્લિયર કરો. પછી તો એડવાન્સ તો કંપની ખુદ જ રીડ કરી લેશે બટ બેઝિક્સ જ ક્લિયર નહીં હોય તો કંપનીને બી ક્યાંક. So what we should do is right now there are many students who are telling કે ભાઈ જ્યારે એડમિશન લેવા આવે ને એટલે સીધી જ એમ જ વાત કરે કે મને AIML માં કરિયર બનાવવું છે, રાઈટ? So what do I do? Now if we tell them કે ભાઈ એના માટે algorithms આવડવા જોઈએ, કમાન્ડ બહુ જબરદસ્ત હોવો જોઈએ કોડિંગ ઉપર and then you go ahead. Yes, correct. And they might not be able to understand કે આ તો કોલેજ વાળા પાસે AIML નો કોર્સ નહીં હોય એટલા માટે થઈને આવું કહેતા હશે. And that's why we thought કે નહીં તો ચલો AIML સુધી લઈ જવા છે, let us directly start from Python rather than C++, you know, and then directly jump on to object oriented Java and all that, but we'll rethink entire thing. કેટલું બેઝિક હજી પાછળ જવું, કેટલું આગળનું એડવાન્સ સ્ટફ છે કટ ડાઉન કરવું, વિલ અગેન કન્સલ્ટ. however we always consult industry whenever we design syllabus. આપણે અત્યારે જે સિલેબસ યુઝ કરીએ છીએ that is from Codecademy. Yes, yes, so that's also an international platform, but definitely that's a good insight. Okay, we'll rethink about it and we'll again go back to square one and we'll see how we can improve the syllabus. So Rushil, મને આગળ હવે એ કહો કે what you are doing right now at your internship
તમે કઈ વસ્તુમાં બીવોક વિશે બહુ વાતો થઈ ગઈ, સિલેબસમાં સ્ટુડન્ટ્સે શું કરવું જોઈએ. નાઉ વી વોન્ટ ટુ કમ ટુ યુ યસ. કે તમે અત્યારે શું કરો છો કંપનીમાં, વોટ્સ યોર પ્રોફાઇલ? કરન્ટલી હું એઝ અ ડેવલપર કંપનીની અંદર વર્ક કરું છું એન્ડ નાવ એક નવી ટેકનોલોજી છે ફિલામેન્ટ કરીને, જે લારાવેલનું બી એક પેકેજ છે, રાઈટ? ઓકે. સો ટોટલ કંપનીની અંદર 2 ટીમ્સ છે કે જે ફિલામેન્ટ પર વર્ક કરી રહી છે, એમાંથી એક અમારી ટીમ છે. સો ફિલામેન્ટ એ ફાસ્ટ મૂવિંગ ટેકનોલોજી છે ને, એકદમ ફટાફટ જે વસ્તુ તમને કરતા કે 3 ને 4 દિવસ થઈ જાય, યુઝિંગ ધ ફિલામેન્ટ યુ કેન ડુ ઇન 3 to 4 hours. જે છોકરાઓ હજી બીવોક જોઈન જ નથી કર્યું એમના માટે તમે થોડુંક એમ ઓવરવ્યુ આપી દો કે વોટ ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, રાઈટ, વોટ ઇઝ અ ફ્રેમવર્ક, Right. એન્ડ વોટ ઇઝ અ પેકેજ. Right. ત્રણેય વચ્ચે ડિફરન્સ શું હોય? ફર્સ્ટ ઓફ ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ છીએ PHP, રાઈટ? જેના ઉપર તમે કામ કરો છો. રાઈટ. સો હરેક પેકેજ કે ફ્રેમવર્ક્સનું બેઝિક હંમેશા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ હોય છે, રાઈટ? સો તમારે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો તમારી એકદમ સોલિડ હોવી જ જોઈએ કે તો જ તમે ફ્રેમવર્ક્સ અને એના પેકેજીસ ઉપર મૂવ ઓન કરી શકશો, રાઈટ? સો તમારે સૌથી પહેલું કામ કરવું પડશે, ઇફ કન્સિડરિંગ ધ PHP, રાઈટ? તો PHP પર તમારે સૌથી પહેલા ગ્રીપ લેવી જ પડશે, બેઝિક્સ એના ક્લિયર હોવા જ જોઈએ તમારા. ઇફ નથી તો તમને ફ્રેમવર્ક્સમાં ક્યાંક ને ક્યાંક તમને થશે કે આ ટફ છે, આ નથી થતું મારાથી, રાઈટ? સો બેઝિકલી ફ્રેમવર્ક શું છે કે એક આખા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એક સર્ટન વેની અંદર આખું એક સેટઅપ આખું ક્રિએટ કરીને આખી પ્રોગ્રામિંગ લેંગ્વેજને યુઝ કરીને જ આખું ફ્રેમવર્ક્સ બેઝિકલી બનાવે છે, રાઈટ? એક સ્ટ્રક્ચર્ડ વેની અંદર આખી વસ્તુ ફ્રેમવર્ક્સની અંદર હોય છે. એન્ડ પેકેજીસ એ વસ્તુ છે કે એ ફ્રેમવર્ક્સની અંદર અમુક પ્રી ડિફાઇન્ડ કમ્પોનન્ટ્સ તમે સેટ કરી શકો કે જે તમારે મલ્ટિપલ ટાઈમ યુઝ કરવા હોય, રાઈટ? સો એને એ લોકો એઝ અ પેકેજની અંદર કરી દે છે કે પેકેજ ઇન્સ્ટોલ કરો, દેન જે બેઝિક જે તમારી જેટલી બી વસ્તુ હશે, સો યુ કેન યુઝ હાઉ મેની ટાઈમ્સ યુ વોન્ટ્સ ટુ યુઝ, રાઈટ? સો બેઝ તો એનો હંમેશા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ રહેવાનું છે. જસ્ટ ટુ ટેલ ટુ ધી સ્ટુડન્ટ્સ, જે અગાઉ પણ સિલેબસની વાત થઈ, સિલેબસ એટલો લાંબો ચોડો છે બીવોકનો. સો વોટ વી હેડ ટુ ડુ વોઝ કે આપણે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ બધી ઇન્ક્લુડ કરી છે. વી ઇનિશિયલી ઇન્ક્લુડેડ ફ્રેમવર્ક્સ લાઇક Laravel, but we were not able to focus much on it. Yes, so we removed it from the syllabus. And we also do not teach packages Right. that usually student learns on the job. Yes, correct. We only teach language. Languages, પણ એકવાર લેંગ્વેજ ઉપર કમાન્ડ આવી ગયો તો ફ્રેમવર્ક અને પેકેજ And students will automatically search. Okay. કે અત્યારે એક્ઝેક્ટલી કોર PHP માં તો કઈ છે જ નહીં, રાઈટ? સો હવે શું છે, નેક્સ્ટ શું છે, વોટ નેક્સ્ટ? અત્યારે આઈ મસ્ટ રિસ્પોન્સિવ વેબસાઇટ બને છે, વોટ નેક્સ્ટ? ઈ મે બી કરેલું છે. સો એકવાર તો તમારો બેઝ ક્લિયર હશે ને, ધેન તમને ઓટોમેટિકલી ઇન્ટરેસ્ટ જાગશે. એન્ડ ધેન યુ વિલ ફાઇન્ડ આઉટ ધ વે કે કઈ રીતના હવે શું કરવું છે, રાઈટ? તો તમે હવે ફેકલ્ટીને પૂછશો કે મેમ વોટ નેક્સ્ટ, રાઈટ? સો એ એક વસ્તુ છે કે જો બેઝિક્સ આખું ક્લિયર હશે એન્ડ જેટલા બી પ્રોગ્રામ્સ છે એ બધા જો તમે એક સર્ટેન વેની અંદર ક્લિયરલી કરી લે છે, દેન યુ આર કેપેબલ ઇનફ કે તમે હવે ફ્રેમવર્ક્સને પેકેજીસ માટે મૂવ કરી શકો. એ વસ્તુ કોલેજીસમાં પોસિબલ થાય જ્યારે એક લેવલનું બેઝિક્સ જો બધાનું ક્લિયર હોય તો, રાઈટ? બાકી મિસકન્સેપ્ટ છે કે જે નથી કરાવતા કે નથી આવડતું કે નથી ફાવતું, એ ક્રિએટ થશે જ જો તમારા બેઝિક્સ ક્લિયર નહીં હોય તો. Okay, so you're working on filaments, you're working with PHP as a language. ફ્રેમવર્ક તમે યુઝ કરો છો એ Laravel ઉપર કામ કરો છો અને ફિલામેન્ટ પેકેજ યુઝ કરો છો. કમિંગ ટુ ધી ક્રક્સ પોઈન્ટ, જે બધા સ્ટુડન્ટને જાણો કેટલું સ્ટાઇપન્ડ છે તમારું, Right. અને શું વોટ યુ આર અર્નિંગ ડ્યુરિંગ બીવોક? ડ્યુરિંગ બીવોક કરન્ટલી 12,000 મારું સ્ટાઇપેન્ડ છે. બટ એઝ અ હું ખુદને જ એક જગ્યાએ રાખીને જોઉં છું ને કે ભાઈ હું અત્યારે તો 12,000 અર્ન કરું છું, હું 10 to 7 જાઉં છું, હું શીખું છું, અપ્લાય કરું છું, કેમ મારે એટલી સેલેરી લેવું છે? ઘણા આઈટીમાં તો એટલી હાઈ પેઇંગ સેલેરી છે. હું શું કામ અત્યારે 12,000 ની અંદર વર્ક કરું છું? હું બી એક્સપેક્ટ કરી શકું મને બી 20-25,000. થિંગ ઇઝ ધેટ કે અત્યારે તમારે શીખવાનું ફીસ છે, અત્યારે તમારે ડિમાન્ડ કરવાનું ફીસ નથી, અત્યારે તમારે લેવાનું છે. સો તમારી એજ શું છે અત્યારે? 18 એજ છે. એન્ડ યુ આર ડુઈંગ સેકન્ડ યર બીવોક, એટલે હજી તો ગ્રેજ્યુએશન, એટલે કદાચ આપણે જો કોઈ BCA કે BCom ના વિદ્યાર્થી સાથે કમ્પેર કરીએ તો એ સેકન્ડ યર BCA માં હોય, Right. એ તમારી એજ છે, એ તમે કરો છો, એન્ડ સ્ટીલ યુ આર અર્નિંગ 12,000. આઈ ગેસ યુ શુડ બી હેપી ફોર ઇટ, એન્ડ ઇવન યોર ફેમિલી મેમ્બર્સ વુડ બી હેપી ફોર ઇટ કે જાતે તમારી ફીસ કાઢો છો, આવા જવાનો ખર્ચ નીકળે છે. સો એન્ડ યુ આર સ્ટીલ also gaining an experience along that's with the main point. એ વસ્તુ એ લોકો નથી સમજતા. ઘણા સ્ટુડન્ટ્સ યાર આટલું સ્ટાઇપેન્ડ યાર ઓછું છે યાર, IT ની કમ્પેરમાં તો ઓછું છે.
પેલા સ્ટાર્ટ કર તું એક જગ્યાએથી, Okay, then તું પહોંચી જઈશ. તું 6 મહિના પછી ડિમાન્ડ કરી શકીશ. નહીં, એ તો હું સ્ટુડન્ટને બ્લન્ટલી કહીશ કે બહુ વધારે છે 12,000 એટલે લાઈક ઇટ્સ વેરી રિસ્પેક્ટેબલ સ્ટાઇપન્ડ. આઈ બિલીવ ઇવન ટુડે આઈ ટેલ ટુ ધી કંપની કે 3,000 થી 5,000 આપો સ્ટુડન્ટને તોય વાંધો નહીં. હું એઝ અ કોલેજ કંપની આપું છું બીકોઝ ફીસ નીકળવી જોઈએ, correct. એટલું જરૂરી છે. ને 5,000 સ્ટાઇપન્ડ આજના જમાનામાં આપે તોય ફીસ બીવોકની નીકળી જાય છે. આ ઉપરનું જે મળે એ બધું બોનસ છે. સો વી શુડ નોટ થિંક મચ અબાઉટ ઇટ. ઘણા વિદ્યાર્થીઓને એ ક્લિયર કરવું પડે છે કે સ્ટાઇપન્ડ ના મળે તો ઇન્ટર્નશિપ તો ચાલુ કરી દેવી પડે. નહીંતર જો સ્ટાઇપન્ડ ના વાંકે ઇન્ટર્નશિપ નહીં ચાલુ કરો તો પછી ક્યારેય નહીં મળે. રાઈટ. Okay. What are your next plans? Like where you want to go in your company right now, in technologies you're learning, like life માં BWOC પછી ક્યાં પહોંચવું છે, IT સેક્ટરમાં શું કરવું છે? એક્ઝેક્ટલી હું કહેવા માંગુ તો કંઈક મોટું જ કરવું છે, રાઈટ? Okay. સો બેઝિક વસ્તુ મને બેઝિકલી કહું ને તો ફેમિલીમાં બી બધાને ખ્યાલ છે કે હું નોર્મલ વસ્તુથી થોડોક દૂર ભાગું છું. હું કંઈક યુનિક કરવા જ માંગુ છું લાઈફની અંદર. હા, રિસ્ક ટેકિંગ ફેક્ટર હું એક માઇન્ડમાં સેટ કરીને જ ચાલું છું. બટ આઈ વિલ ડુ સમથિંગ બિગ કે જે મારી લાઈફની જે મેં વિચાર્યું છે કે આઈ એમ એક્સપેક્ટિંગ ધીસ ફ્રોમ માય લાઈફ કે હું આ લાઈફમાં આ સ્ટેજ સુધી પહોંચીશ. So yeah, I will do something big. Okay. So are you thinking about startups or anything? Yeah, possibly. Possibly. Okay. Also let us know do you want to continue in these technologies only, Yeah, or you want to move somewhere else also? What is the scenario? રાઈટ. કરન્ટલી હું આ ટેકનોલોજી સાથે કરવા ઈચ્છું છું, રાઈટ. ઇફ એનાથી બી બેટર ઓપોર્ચ્યુનિટી મને દેખાય છે કે જે ફ્યુચરમાં આવશે, then I will think I will choose either filament or the X option, right? So basically now I am the only thing અત્યારે હું filament ની ઉપર જ વર્ક કરીશ. એક બહુ મોટું આઈ ડોન્ટ નો એકચ્યુઅલ કન્સેપ્ટ છે કે મિસકન્સેપ્શન, હું તો એને ટોટલ મિસકન્સેપ્શન માનું છું કારણ કે મેં ડેવલપર્સ ઘણા હાયર કરેલા છે. છતાંય બહુ બધા સ્ટુડન્ટ એવું બિલીવ કરે છે કે હવે એઆઈ આવી ગયું એટલે હવે કોડિંગ કરવાની જરૂર નહીં પડે, કે એઆઈ આપણા માટે કરી દેશે. ઓર કોડર્સની જોબ અત્યારે એટલે જાય છે કે એઆઈ આવી ગયું એટલે. સો વોટ્સ ધ ટ્રુથ બિહાઇન્ડ ઇટ, ઓર હાઉ ફાર ઇટ ઇઝ ટ્રુ? સ્કિલ નથી, નોલેજ નથી તો જોબ જશે. એઆઈ આવે છે, જોબ જશે, રાઈટ. સો તમને બેઝિકલી ના ટાઈપિંગ ટાસ્ક માટે નથી રાખ્યા એ લોકોએ. True. એઆઈ કરી દેશે. ઓકે. ઇફ તમારી પાસે સ્કિલ છે, તમારી પાસે નોલેજ છે અને તમારી પાસે કમાન્ડ છે કે કઈ રીતે તમે એઆઈ ને કંટ્રોલ કરી શકો છો, તમે કઈ રીતે એ પાસેથી કામ લઈ શકો છો, તો તમારી જોબ સિક્યોર જ છે. So what kind of AI tools you are using right now? Right now, Gemini and ChatGPT. બંને યુઝ કરો છો, right? Simultaneously. સો કેન વી સે, જે હું પણ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે એવું નહીં થાય કે એઆઈ વિલ રિપ્લેસ ધી કોડર્સ, Never. બટ એવું ચોક્કસ થશે કે જે કોડર્સ એઆઈ નો ઉપયોગ સ્માર્ટલી નથી કરી શકતા એની ડેફિનેટલી Yes. જોબ જશે. જશે. બીકોઝ યુ વિલ બી વેરી સ્લો. Right. અને જે બીજો કોડર છે જે એઆઈ નો ઉપયોગ કરે છે, Yes. એ કદાચ તમે 10 દિવસમાં ડેવલપમેન્ટ કરો છો એ અડધા દિવસમાં કરી દે. Right. સો ઓબ્વિયસલી પછી જે એમ્પ્લોયર છે એ બિલીવ કરશે કે જેને એઆઈ યુઝ કરતા આવડતું હોય Right. એને આપણે જોબ ઉપર રાખીએ. બેઝિકલી ઈ જ કન્સેપ્ટ છે. ઈ લોકો નથી સમજતા, ઈ લોકો ઈ જ બિલીવ કરે છે. ઘણા સ્ટુડન્ટ્સ બી ઘણા બિલીવ કરે છે કે હવે તો કોડિંગમાં કઈ રહ્યું જ નથી, હવે તો કોડિંગ ખતમ થઈ ગયું છે. એઆઈ બનાવ્યું જ આપણે છે, રાઈટ. સો બેઝિકલી એવું છે જ નહીં. તમારી પાસે સ્કિલ છે અને તમને ખબર છે કઈ રીતના વર્ક કરું તો યુ આર સિક્યોર ઇનફ. બટ ઇફ જો તમે ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં ઈ છે કે આળસ, ક્યાંક ને ક્યાંક તમારા મગજમાં ભેગી ઓર પછી કરી લેશું, થઈ જશે, તો you are in the risk. Okay. તો તમારી Great. So lastly, what message you'd like to give to the BWOC student, existing BWOC student, your classmates, or the your juniors, maybe your seniors as well? What will you give? Because when I was discussing with you, તમે બધું ડિસ્ક્લોઝ કરવાની મને ના પાડી, પણ તમે મને એટલું ચોક્કસ કીધું જે મારે વ્યુઅર્સ ને ડેફિનેટલી કેવું છે that there are people who have done BTech, MTech, Right. and working in the same environment, Right. and chhatai you have done really good at this age. So obviously you might have done something better Yes. than many others. So what kind of message you'd like to give a budding people who wants to come into IT or who are already doing IT? એમણે એવું શું કરવું જોઈએ કે જેનાથી IT માં એ ફાસ્ટ પેસ્ડ કરિયર બનાવી શકે? ફર્સ્ટ થિંગ, આઈટી ઈ જ સિલેક્ટ કરજો. બેઝિકલી કહું છું, આઈટી ઈ જ સિલેક્ટ કરજો જેને આઈટીમાં ઇન્ટરેસ્ટ છે, ખરેખર એને આઈટીમાં જ કરિયર બનાવવું છે. આઈટી ચાલે છે એટલે આઈટી સિલેક્ટ ન કરતા.
ટ્રુ, વેરી ટ્રુ. સેકન્ડ થિંગ, જે અત્યારે એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ છે કે જે મારી બેચમાં છે ઓર મારા જુનિયર્સ છે, એને બી હું એ જ વસ્તુ પ્રિફર કરીશ કે ઇફ તમને ઇન્ટરેસ્ટ છે દેન સ્ટાર્ટ ફ્રોમ એનીવેર, ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો, આઈટી કંપનીમાં ગમે ત્યાંથી સ્ટાર્ટ કરો તમે, રાઈટ. એન્ડ તમારા બેઝિક્સ ક્લિયર કરીને જાઓ, કંપની વિલ રિસ્પોન્ડ કે એ તમને કરિયર બનાવી દેશે. એ કંપનીને બી જરૂર છે ક્યાંક ને ક્યાંક સારા એમ્પ્લોઈઝની, અને એમ્પ્લોયની બી જરૂર છે ક્યાંક ક્યાંક સારી કંપનીની, રાઈટ. વેરી ટ્રુ. સો એ થઈ જશે, બટ યુ હેવ ટુ સ્ટાર્ટ, રાઈટ. એન્ડ બેઝિક્સ ક્લિયર કરીને તમે ક્યાંક આઈટી કંપનીમાં સ્ટાર્ટ કરો. એન્ડ ઓલમોસ્ટ જે આઈટીમાં અત્યારે અમારી સાથેના કે જે અમારા સિનિયર્સને કહી શકે કે સિનિયર્સ તો બેઝિકલી ના કહી શકે, બટ આઈ વિલ સજેસ્ટ કે ઇફ તમે આઈટીમાં ક્યાંક સ્ટેબલ છો તો તમે કન્ટિન્યુઅસલી જોબ ચેન્જ ના કરો. વેરી એ એક ટ્રુ. બહુ મોટો ઇશ્યુ આઈટી કંપની ફેસ કરી રહી છે, જે અમારી બી કંપનીમાં ક્યાંક ને ક્યાંક હું બી જોઈ રહ્યો છું કે 2-3,000 4,000 વધારે આપે છે, દે વિલ ચેન્જ ધી જોબ. And that's why people are not relying on IT. To be very honest, હું પણ જ્યારે અત્યારે IT ડેવલપરને રિક્રુટ કરું ને, બીજો બધો સ્ટાફ એક સાઈડ, IT વાળો કોઈ વ્યક્તિ આવે છે તો બોન્ડ સાઇન કરો પહેલા. Yes, that's તો જ હું રાખીશ. And that has become the mindset of right, people, correct. even my mindset. Correct. કે ભાઈ આ ગમે ત્યારે જતા રહેશે. right. So that is really wrong. And if you get someone who is reliable, Right. કે જે સતત તમને એવો ફેથ આપે છે કે ટેકનોલોજી બદલાશે, એન્વાયરમેન્ટ બદલાશે, પણ આ વ્યક્તિ કંપની સાથે રહેશે, તો એ વ્યક્તિ ડેફિનેટલી ગ્રો એન્ડ થશે. કંપનીને બી જરૂર છે ને સારા એમ્પ્લોઈઝની, ટ્રસ્ટેબલ એમ્પ્લોયી. Very true, very સો હું જ્યારે જોઈન થયો ત્યારે મારી પાસે બી એ લોકોએ બોન્ડ કે કઈ સાઇન નહોતું કર્યું, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર હતું. બટ આપણા સ્ટુડન્ટનો એક એક્સપિરિયન્સ એવો થયો, દેન દે વિલ કન્વર્ટ ઇટ કે ના યાર હવે બોન્ડ બોન્ડ બધાએ કરાવવા પડશે. Very સો એ જે વિવરિંગ માઇન્ડ છે એ ક્યાંક ને ક્યાંક તમારા કાર્યને તો ઇફેક્ટ કરવાનું છે, બટ એ તમારી પાછળથી છે ને એ બધાને એને બી બહુ effect કરે. સારું એ રીતના ઇફેક્ટ કરે છે. એ જે મેં પર્સનલી જોયેલું છે, મારી જ કંપનીની અંદર મેં જોયેલું છે, રાઈટ. True, very true. સો એ હું એક સજેસ્ટ કરીશ કે પ્લીઝ તમે ચેન્જ કન્ટિન્યુઅસલી વિધાઉટ એની રીઝન ચેન્જ ના કરો, અને તમે ચેન્જ કરો તો બગાડીને ના જાઓ. પાછળવાળાને એ વસ્તુ પ્રોબ્લેમ ફેસ ના કરવો પડે. A huge problem we as a college are facing, I know કે that. એકવાર એમ્પ્લોયર સાથે રિલેશન બગડી જાય, હવે એ સ્ટુડન્ટ અલગ છે Right. અને નવો આવવા વાળો સ્ટુડન્ટ અલગ છે, પણ લોકો તો એમ જ કહે છે કે આ તમારા બીવોક ના છોકરાઓ છે ને મૂકીને જતા રહે છે. Yes, yes. અને that's why the entire, not the brand name of Drona Foundation, the brand name of BWOC itself is getting spoiled. Even I would request કે do not leave company just like that. This is not a time pass. You are actually getting responsibilities from the company and fulfill those responsibilities. Thank you very much, Rushil. અને બહુ મજા આવી વાત કરીને, અને આઈ હોપ કે તમે હજી જે મોટો બ્લાસ્ટ કરવા માંગો છો એ કરી લો, Sure. એટલે થર્ડ યર સુધીમાં પહોંચી જાઓ. We'll have a second part of this interview. For sure. Thank you Thank you so much, sir. Thank you.